સુરતમાં વેપારીઓ પાસેથી ઉધારમાં કાપડ લઈ ₹1.32 કરોડની છેતરપિંડી આચરનાર આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। સુરતના 8 વેપારી પાસેથી ઉધારમાં કાપડ લઈ અને ₹1.32 કરોડ ચૂનો ચોપડનાર મુંબઈના ઠગ વેપારી મેહુલ જોગાણીને સુરત ઇકો સેલે સોમવારે મુંબઈ મીરા રોડ ARN હોટલમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી છેલ્લા 5 મહિનાથી ફરાર હતો। આરોપીએ ચીટિંગના રૂપિયાથી મુંબઈમાં ફ્લેટ ખરીદ્યો હતો। એટલું જ નહીં, ડાન્સ બારમાં એક નાઇટમાં ₹50,000 સુધી ઉડાવતો હતો। 41 વર્ષીય આરોપી મેહુલ પ્રવીણ જોગાણી ઓર્ચિડ બિલ્ડિંગ મીરા રોડ મુંબઈ મૂળ ભાવનગરનો મુંબઈના મીરા રોડની અલગ અલગ હોટેલમાં રહેતો હતો। આરોપીએ છેલ્લા 4 દિવસનું હોટલનું ₹7800 પણ ભાડું ચૂકવ્યું ન હતું। આરોપીએ વેપારીઓ પાસેથી કાપડ લઈ તેને બારોબાર વેચી મુંબઈ મીરા રોડ ઉપર ઓસવાલ ઓર્ચિડ બિલ્ડિંગમાં જાન્યુઆરી 2023માં 56 લાખનો ફ્લેટ ખરીદ્યો હતો। મુંબઈ રહેતો મેહુલ જગાણીએ શરૂઆતમાં સુરતના વેપારીઓ પાસેથી કાપડનો માલ લઈ વાયદા પ્રમાણે રૂપિયા ચૂકવી દેતો હતો। આથી વેપારીઓ તેના ઉપર વિશ્વાસ મૂકી કાપડનો માલ આપ્યો હતો। પછી તેણે ખોટી પેઢીઓ ઊભી કરી અને 8 વેપારીઓ પાસેથી ₹1.32 કરોડનો કાપડનો માલ ઉધારમાં લઈ બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા। ગઠિયા વેપારી આ રીતે ડેઇલી નાઇટમાં ડાન્સ બારમાં યુવતીઓ સાથે મોજ શોખ કરી લાખોની રકમ ઉડાવી દેતો હતો। ઓસવાલ ઓર્ચિડ બિલ્ડિંગનો ફ્લેટ પણ તેણે ગીરવે મૂકી 10 લાખની રકમ એક મુસ્લિમ પાસેથી લીધી છે। તેની 2 પત્નીઓ તેને છોડી જતી રહી છે। આવા ધંધાને કારણે મેહુલને પિતાએ પણ ઘરમાંથી કાઢી મૂક્યો છે। હાલમાં મેહુલની સામે ચીટિંગના સલાબતપુરમાં 2 અને પાંડેસરા પોલીસમાં 1 ગુનો દાખલ થયો છે। હજી ચીટિંગનો આંકડો વધવાની શક્યતા છે। પોલીસે જણાવ્યું કે મેહુલની મુંબઈના અલગ અલગ ડાન્સ બારમાં 20 થી 25 ગર્લ્સ ફ્રેન્ડ્સ છે, જેની પાછળ તેણે લાખોની રકમ ઉડાવી દીધી હતી। ખાસ કરીને તે ગર્લ્સ ફ્રેન્ડ્સને મુંબઈ અને ગોવા ફરવા લઈ જતો હતો। ઉલ્લેખનીય છે કે તે પોલીસે ₹1.32 કરોડના ચીટિંગના ગુનામાં અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી છે।